હેલો મિત્રો, તો સ્વાગત છે આપ સૌ મિત્રોનું મારી ચેનલ રસોઈનો કરિયાવરમાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ મગની દાળ। તો એના માટે મેં સૌ પ્રથમ આ કુકરમાં 1 લીટર પાણી ગરમ થવા માટે રાખ્યું છે। હવે હું એને એક મોટા વાટકામાં લઈ અને એમાં થોડું પાણી નાખી અને એને સારી રીતે ધોઈ લઈશ। અને એનું બધું જ પાણી કાઢી નાખીશ। આપણું પાણી છે એ ગરમ થઈ ગયું છે। હવે હું એમાં આ દાળ નાખી દઈશ। એમાં હું 1 ચમચી મીઠું નાખીશ। અને અડધું પાવડું તેલ નાખીશ, જેથી આપણી દાળમાં ઉભરાણ ન આવે। આ બધું જ નાખી દીધા બાદ હવે હું કુકરનું ઢાંકણ છે એને બંધ કરી દઈશ। કુકરનું ઢાંકણ બંધ કરી અને એમાં હું 4 સીટી થવા દઈશ। તમે જોઈ શકો છો કે 4 સીટી બાદ આપણી દાળ છે આ રીતે સરસ રીતની બફાઈ ગઈ છે। હવે દાળને વઘારવા માટે હું કુકરને સાઈડના ગેસ પર લઈ લઈશ અને ગેસને ચાલુ કરી એના પર કઢાઈ રાખી અને એમાં 2 પાવડા તેલ નાખીશ। દાળમાં તેલનું પ્રમાણ ઓછું હોય છે એટલે હું અહીં 2 પાવડા જ નાખી રહી છું। હવે આપણે એને ગરમ થવા દઈશું। હવે દાળના વઘાર કરવા માટે મેં અહીં બધા જ મસાલા લીધા છે। 3 થી 4 લસણની કળીના આ રીતના નાના નાના ટુકડા કરી લીધા છે। આપણે એને ખાંડી નથી। ત્યારબાદ મેં લાલ રંગના લીલા મરચાંની પેસ્ટ લીધી છે અને થોડું એમાં લીલું લસણ પણ નાખ્યું છે। જે માપથી આપણે મગની દાળ લીધી હતી એ જ માપથી 1 વાટકી મેં સુધારેલા ટમેટા લીધા છે અને 1 ચમચી મેં અહીં લસણવાળું લાલ મરચું લીધું છે અને 1 મીઠા લીમડાનું મેં પાન લીધું છે। આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે હું એમાં 1 ચમચી રાઈ નાખીશ। રાઈ ફૂટી જાય ત્યારબાદ હું એમાં અડધી ચમચી જીરું નાખીશ અને અડધી ચમચી વઘાણી નાખીશ અને થોડી અમથી હળદર નાખીશ। ત્યારબાદ હું ગેસની ફ્લેમ છે એને ડીમ કરી દઈશ। એ બધું જ નાખી દીધા બાદ આ રીતે હું એ લીમડાના પાન નાખી દઈશ। ત્યારબાદ હું લસણની કળીના ટુકડા નાખીશ અને 1 ચમચી મરચાંની પેસ્ટ નાખી દઈશ। એને થોડી વાર માટે હું હલાવી લઈશ। એ બધું જ નાખી દીધા બાદ હું એમાં ટમેટા નાખી દઈશ। હવે ગેસને હું વધારી દઈશ। ટમેટાને હું સારી રીતે ચડવા દઈશ। આ રીતે હું ટમેટાને સતત હલાવતી રહીશ। આપણે દાળના વઘારમાં લસણની કળીના ટુકડા નાખ્યા છે જે સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે। આ રીતે હલાવી અને હું ટમેટાને સારી રીતે ચડવા દઈશ। આપણા ટમેટા છે એ ચડી ગયા છે। હવે હું ગેસને થોડો ડીમ કરી નાખીશ।
મીડિયમ ગેસ કરી નાખ્યો છે। હવે હું એમાં ખાંડેલું લાલ મરચું નાખીશ, જે મેં 1 ચમચી લીધું છે। એને હું સારી રીતે મિક્સ કરી દઈશ। આ રીતે ચમચાની મદદથી થોડું થોડું પ્રેસ કરી અને એને સારી રીતે મિક્સ કરી લઈશું। આ વખતે ગેસની ફ્લેમ છે એ ડીમ રાખવાની છે, જેથી આપણું મરચું છે એ બળી ન જાય અને એનો સ્વાદ છે એ દાળમાં ખૂબ જ સરસ આવે। અને એને સતત ને સતત હલાવતા રહીશું। આપણે ટમેટાને 5 મિનિટ સુધી ચડવા દીધા હતા અને આ મરચું નાખ્યા બાદ એને 3 થી 4 મિનિટ સુધી ચડવા દીધું છે। હવે એનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે। હવે હું એમાં દાળ નાખીશ। આપણે બાફેલી જે દાળ છે એને આમાં નાખી દઈશું અને ગેસની ફ્લેમ છે એ હાઈ કરી દઈશું। એને દાળને આપણા વઘારમાં સરસ રીતે મિક્સ કરી લઈશું। આપણી દાળ છે ગરમ થઈ ગઈ છે। હજુ એને આપણે થોડી વાર માટે પાકવા દઈશું। જો તમને વધારે ઘટ્ટ લાગતી હોય તો તમે એમાં થોડું પાણી પણ એડ કરી શકો છો। મેં આમાં અડધી વાટકી જેટલું પાણી ઉમેર્યું છે। આપણે દાળના વઘાર માટે લાલ રંગના મરચાં લીધા હતા, લીલા મરચાં લીધા હતા। તમારી પાસે જે હાજર હોય તે તમે નાખી શકો છો। તે મેં મીડિયમ સાઇઝના 2 મરચાં લીધા હતા અને એની પેસ્ટ બનાવી હતી અને તેમાં મેં એક લીલું લસણનો ગાંઠિયો નાખ્યો હતો। એ બેયને મેં ખાંડીને એનો વઘાર કર્યો હતો, જે દાળમાં ખૂબ જ સરસ લાગે છે। આપણે દાળને હજુ થોડી વાર માટે પાકવા દઈશું। આપણી દાળમાં આ રીતના બબલ્સ થવા લાગ્યા છે, મતલબ કે આપણી દાળ ખૂબ જ સરસ રીતે પાકી ગઈ છે અને આ રીતની એકદમ ઘટ્ટ રીતે ઠીક થઈ ગઈ છે। જોઈ શકો છો એકદમ મસ્ત રીતની આપણી મગની દાળ છે એ રેડી થઈ ગઈ છે। છે ને એકદમ સરસ સહેલું માપ કે મેં 1 વાટકી દાળ અને એમાં 1 લીટર પાણી નાખી અને બાફી હતી અને જે વાટકીની મદદથી મેં દાળ લીધી હતી એ જ વાટકી મેં ટમેટાં લીધા હતા। તો હવે આપણી દાળ છે એ પાકી ગઈ છે। હવે હું ગેસને બંધ કરી દઈશ। એમાં હું 1 ચમચી ધાણા જીરું નાખીશ। આપણે અગાઉ દાળ બાફતી વખતે 1 ચમચી મીઠું નાખ્યું હતું। હજી જો તમને મોળી લાગતી હોય તો તમે એમાં વધારે મીઠું નાખી શકો છો। હું આમાં અડધી ચમચી મીઠું નાખું છું। ત્યારબાદ હું એમાં કોથમીરના પાન નાખીશ। અને 1 લીમડાનું પાન રાખીશ। તો છે ને આપણી દાળ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે।
જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપની દાળ છે એ તૈયાર છે. આને તમે બાજરાની રોટલી સાથે ખાઈ શકો છો, જે ખૂબ જ સરસ લાગે છે. તો તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો, જેથી એમના રસોડામાં પણ આવી સરસ મજાની સ્વાદિષ્ટ દાળ બની શકે. અને આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલ રસોઈનો કરિયાવર એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.